કેશોદના મયુર માર્કેટ રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય સુધરાય પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વિવિધ આવશ્યક સુવિધા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની નગરપાલિકા બમણી રકમ ફાળવણી કરી લોકો જીવન ધોરણમાં ઉન્નતિ અને સુખાકારી માટે ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો હતો। આ હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ કેશોદ નગરપાલિકાને વિકાસ કામો માટે 5 કરોડ ફાળવવામાં આવ્યા છે। ગુજરાતની સ્થાપના 50 વર્ષ પૂર્ણ થવાના આરે છે। તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે 2010 થી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરી। આ બહુહેતુક યોજનામાંથી નગરો મહાનગરોમાં ટ્રાફિક ભારણ સરળ કરવા અને અર્બન મોબિલિટી માટે તેમજ નગરની આગવી ઓળખ ઊભી કરવા માટે કામો સાથે રોડ રસ્તા ડ્રેનેજ પાણી પુરવઠા સ્ટ્રીટ લાઇટ જેવા સામાજિક અને ભૌતિક આંતરમાળખાકીય વિકાસના કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવે છે। કેશોદના 4 ચોક વિસ્તારમાં આવેલા મયુર માર્કેટમાં બિસ્માર રસ્તાનું નવીનીકરણ કરવા વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરી છે, માંગણી કરવામાં આવી છે। ત્યારે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયા દ્વારા વહીવટી પ્રક્રિયા શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરી રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશભાઈ વાઘેલા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી, મ્યુનિસિપલ એન્જિનિયર મનારેજા ભાઈ તેમજ સહિતના નગરજનો, કર્મચારીઓ, નગરસેવકો, વેપારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ નગરપાલિકા દ્વારા મયુર માર્કેટમાં રસ્તાનું કામ શરૂ કરવામાં આવતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને પગપાળા આવજા કરતા પૂર્વ તરફના રહીશો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર। આજરોજ કેશોદ નગરપાલિકા દ્વારા જે મયુર માર્કેટ વિસ્તાર છે ત્યાં વેપારીઓની વર્ષો જૂની માંગણી હતી રોડ બનાવવા બાબતની, જે આજરોજ કેશોદ નગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રોડનું આયોજન કરી અને આ રોડનું આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી, કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગુંડલિયા, કારોબારી ચેરમેન અને અન્ય ચૂંટાયેલા પદાધિકારીઓની હાજરીમાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અને આ રોડ થવાથી વેપારીઓની જે વર્ષો જૂની માંગણી હતી રોડ બાબતની એનું નિરાકરણ આવશે અને કેશોદ નગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરી વિસ્તારના જે આંતરમાળખાકીય સુવિધાના કામો છે તે હાથ ધરેલા છે અને વિવિધ વિસ્તારમાં આ જ પ્રકારના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં। અને કેશોદ નગરપાલિકાએ કેશોદના શહેરીજનોને જે માળખાકીય સુવિધાઓ છે, પ્રાથમિક સુવિધાઓ છે તે સંપૂર્ણ રીતે અને સારી રીતે મળી રહે અને ગુણવત્તાયુક્ત કામો થાય તે મુજબનું આયોજન કરેલું છે અને આવનારા દિવસોમાં પણ કેશોદ નગરપાલિકાએ જે આયોજન કરેલા છે તે બધા જ કામોના આ રીતના ખાતમુહૂર્ત કરવામાં આવશે અને સમયસર અને ગુણવત્તાયુક્ત આ બધા કામો પૂરા કરવામાં આવશે। કેટલાના ખર્ચે આ રોડ બની રહ્યો? આ રોડનો અંદાજિત ખર્ચ 9 લાખ જેટલો છે।